હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીનલ્સ કિચન કોર્નર. તો આજે હું તમારી જોડે ફરી એકવાર આવી ગઈ છું નવી રેસીપી લઈને. તો દમ આલુ તો તમે બધાએ ક્યારેક ને ક્યારેક ટ્રાય કર્યું જ હશે, પણ આજે આપણે કોઈ સિમ્પલ દમ આલુ નથી બનાવવાના. આજે આપણે બનાવવાના છીએ બનારસી સ્ટફ દમ આલુ. તો એના માટે મેં અહીંયા 5 મીડિયમ બટેકા લઈ લીધા છે છાલ ઉતારીને. તો હવે બટેકાને આપણે સ્ટફ કરવાના છે. તો એના માટે મેં અહીંયા શાર્પ છાલ ઉતારવાનું ચપ્પુ આવે છે એ લઈ લીધું છે અને બટેકામાં આવી રીતે ધીમે ધીમે ઇન્સર્ટ કરીને પછી સ્ક્વીઝ આઉટ કરવાનું છે, જેથી કરીને બધો જ બટેકાનો પલ્પ નીકળી જશે અને બટેકામાં આવી રીતે જગ્યા થઈ જશે સ્ટફિંગ માટેની. અને આ પલ્પને આપણે ફેંકવાનો નથી, એનો પણ આપણે યુઝ કરવાનો છે. તો બધા જ બટેકા મેં અહીંયા આવી રીતે કરીને રાખી લીધા છે. તો હવે એને આપણે ફ્રાય કરવાના છે. તો અહીંયા સાઈડમાં તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું મેં. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ બધા જ બટેકાને તેલમાં એડ કરી દેવાના છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બધા જ બટેકાને ફ્રાય કરી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. તો આ બટેકાને ફ્રાય થતાં ટોટલ 5 થી 6 મિનિટ જેટલો સમય લાગશે મીડિયમ ફ્લેમ પર. બધા જ આપણા બટેકા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે અને ગોલ્ડન કવર પણ ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો. તો એને આપણે પ્લેટમાં કાઢી લઈએ. ત્યારબાદ હવે આપણે બટેકામાંથી જે પેલો પલ્પ કાઢીને રાખ્યો હતો એને પણ ફ્રાય કરી લેવાનો છે. એનો આપણે સ્ટફિંગમાં ઉપયોગ કરવાનો છે. તો એને પણ આપણે ગરમ તેલમાં નાખી દેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાનું છે. આ ડીશ એકદમ ઓછા મસાલામાંથી તૈયાર કરવામાં આવી છે અને કોઈ પણ જાતના લસણ ડુંગળીનો પણ યુઝ નથી કર્યો મેં. તો જો ઘરે તમે એકવાર આ ડીશ બનાવી લેશો ને તો બહારની રેસ્ટોરન્ટની સ્ટાઇલિશ ડીશીસ પણ તમે ભૂલી જશો, એટલી ટેસ્ટી બને છે. તો હવે આપણે સબ્જી માટેની પહેલાં ગ્રેવી બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા 3 ટોમેટો આવી રીતે ઝીણા ટુકડા કરીને મિક્સર જારમાં એડ કરી દીધા છે અને 2 આદુના ટુકડા એડ કરી દીધા છે અને 8 થી 10 જેટલા કાજુ એડ કરી દીધા છે. મેં આમાં કોઈ પણ જાતના લસણ ડુંગળીનો યુઝ નથી કર્યો, જો તમે ખાતા હોય તો કરી શકો છો. તો બસ પાણી એડ કર્યા વગર આપણે આ પેસ્ટને તૈયાર કરી લેવાની છે. અહીંયા ગ્રેવીમાં કાજુ નાખવાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે, એકદમ રીચ ટેસ્ટ આવે છે. તો તમારે કાજુ જરૂરથી એડ કરવા. તો જે પેનમાં મેં બટેકા ફ્રાય કર્યા હતા એ જ પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ રેવા દીધું છે અને વઘાર માટે થોડું જીરું એડ કરી દઈએ. ત્યારબાદ 1 તજનો ટુકડો, 1 સૂકું મરચું, 1 બાદિયું અને 1 તમાલપત્ર એડ કર્યું છે. ત્યારબાદ થોડી હિંગ એડ કરી દેવાની છે અને તૈયાર કરેલી પેસ્ટને તેલમાં એડ કરી દેવાની છે અને મિક્સર જારમાં થોડું એવું પાણી નાખીને બધું મિક્સર હલાવીને લઈ લેવાનું છે. તો પેસ્ટને એકદમ સારી રીતે તેલમાં મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે થોડા એમાં બેઝિક મસાલા એડ કરી દઈએ. તો ગ્રેવીમાં આપણે અડધી ચમચી હળદર એડ કરી દઈએ અને અડધી ચમચી લાલ મરચું એડ કરેલું છે. આમે સ્પાઇસી થોડું એડ કરેલું છે અને કાશ્મીરી લાલ મરચું હું પછી એડ કરીશ. તો એકદમ સારી રીતે ગ્રેવીને કૂક થવા દેવાની છે. 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગશે અને અહીંયા અડધી ચમચી જેટલો મેં કાશ્મીરી મરચું પણ એડ કરી દીધેલું છે. એનાથી કલર એકદમ સરસ આવે છે આપણી ગ્રેવીનો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે ગ્રેવીમાં અને અડધી ચમચી જેટલું મેં ધાણા જીરું પાવડર એડ કરેલો છે. ત્યારબાદ 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો જે પંજાબી રેડીમેડ મસાલો આવે છે એ એડ કરેલો છે અને અડધા ગ્લાસ જેટલું પાણી નાખેલું છે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ 5 થી 7 મિનિટ માટે ગ્રેવીને ઉકાળી લેવાની છે. જો અહીંયા તમારી પાસે પંજાબી મસાલો ના હોય તો એની જગ્યાએ તમે ગરમ મસાલો પણ વાપરી શકો છો. ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે અને સાઈડમાંથી તેલ છૂટું પડી જાય ત્યારબાદ થોડી એવી કસૂરી મેથી એડ કરી દેવાની છે. એનાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે ગ્રેવીનો. ગ્રેવી તમારે જાડી પતલી જે રીતની રાખવી હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું છે અને લાસ્ટમાં અડધું લીંબુ એડ કરી દીધું છે મેં અહીંયા. તમે જોઈ શકો છો ગ્રેવીની કન્સિસ્ટન્સી કેટલી છે અને અત્યારે થોડી પતલી છે ગ્રેવી, પણ થોડી વાર પડી રહેશે તો ઓટોમેટિક થોડી જાડી થઈ જશે. તો હવે આપણે બટેકામાં ભરવા માટેનું સ્ટફિંગ બનાવી લઈએ. તો એના માટે મેં બસ એકદમ થોડું એવું કેપ્સિકમ લીધેલું છે, તમે જોઈ શકો છો. એને એકદમ નાના નાના ટુકડામાં કટ કરી લેવાનું છે. જો તમને કેપ્સિકમ કાચો ના ભાવતો હોય તો તમે એની જગ્યાએ જો ડુંગળી ખાતા હોય તો એકદમ નાના નાના ટુકડા કરીને એ પણ એડ કરી શકો છો. ત્યારબાદ મેં અહીંયા થોડું પનીર લઈ લીધું છે. તો 1 ક્યુબ જેટલું પનીર હતું મારી પાસે, એ મેં એવી રીતે ગ્રેટ કરી લીધું છે અને જે આપણે બટેકામાં પેલો પલ્પ નીકળેલો હતો એને ફ્રાય કરીને રાખ્યો હતો એ પણ એડ કરી દેવાનો છે સ્ટફિંગમાં. ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ એડ કરવાની છે સ્ટફિંગમાં. એનાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને જો તમારે કાજુ નાખવો હોય તો એ પણ તમે ઝીણા ટુકડા કરીને નાખી શકો છો. ત્યારબાદ મેં લીલા ધાણા એડ કરી દીધા છે અને 2 ટેબલસ્પૂન જેટલી ક્રેનબેરીઝ એડ કરવાની છે. ક્રેનબેરીઝથી દેખાવ પણ બહુ જ સરસ આવે છે સ્ટફિંગનો અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને મીઠું નાખતી વખતે ધ્યાન રાખવાનું છે, પનીરમાં પણ મીઠું હોય જ છે. અડધી ચમચી પંજાબી મસાલો અને 1/4 ટેબલસ્પૂન જેટલો મરી પાવડર એડ કરેલો છે અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો બસ એકદમ સિમ્પલ અને ટેસ્ટી એવું આપણું સ્ટફિંગ પણ બનીને તૈયાર છે. એને હવે આપણે બટેકામાં સ્ટફ કરી દઈએ. તો બસ આપણે જે બટેકા તળીને રાખ્યા હતા એ લઈ લેવાના છે અને થોડું થોડું સ્ટફિંગ લઈને તમારે ભરતું જવાનું છે બટેકામાં અને એકદમ ધ્યાનથી ભરવાનું છે. બટેકું આપણું તૂટી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. બસ આવી રીતે ધીમે ધીમે હળવા હાથેથી તમારે સ્ટફ કરતું જવાનું છે. બસ આવી જ રીતે બધા જ બટેકાને સ્ટફ કરી લેવાના છે.
અને આવી રીતે હાથની મદદથી થોડું પ્રેસ કરતું જવાનું છે, જેથી એકદમ સરખું એવું બધી બાજુ સ્ટફિંગ ભરાઈ જાય. તો બસ આપણા બધા જ બટેકા ભરીને તૈયાર છે. આ બટેકાને તમે એઝ અ સ્ટાર્ટરની જેમ પણ ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી એવા લાગે છે. અને જો કોઈ પાર્ટીમાં કે મહેમાન આવે ત્યારે બનાવીને રાખશો તો લોકો તમારા વખાણ કરતા નહીં થાય કે એટલા ટેસ્ટી બને છે. તો બસ હવે બટેકાને આવી રીતે કટ કરી લેવાના છે રાઉન્ડ શેપમાં. એકદમ હળવા હાથેથી આ પ્રોસેસ કરવાની છે, નહીંતર તમારું બટેકું તૂટી જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો બસ આવી રીતે બધા જ બટેકાને આપણે ટુકડા કરી લઈએ. તો બસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એટ્રેક્ટિવ બનીને તૈયાર થાય છે આપણા આ બટેકા. બસ હવે આપણી ગ્રેવી પણ રેડી છે, અને તો એને સર્વ કરી દઈએ. તો એક પ્લેટમાં આપણી તૈયાર થયેલી ગ્રેવીને એડ કરી દેવાની છે પહેલાં તો. ત્યારબાદ ઉપરથી આપણે તૈયાર કરેલા બટેકા છે એ એડ કરી દેવાના છે. અને તમારે ગેસ્ટને સર્વ કરવું હોય તો આવી જ રીતે સર્વ કરવાનું છે, એટલે એનો દેખાવ પણ બહુ જ સરસ એવો આવે છે. તો બસ તૈયાર છે આપણું સ્ટફ બનારસી દમ આલુ. ઉપરથી મેં થોડું ક્રીમ એડ કરેલું છે. તો તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો. અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નવા વિડીયોઝ માટે. થેન્ક યુ ફોર વોચિંગ.